નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું તમે બધા સ્વસ્થ અને તંદુરસ્ત હશો. ઓનલાઈન રિવિઝન ટેસ્ટ ગુજરાતીની સારી ગઈ હશે. તો આજે હવે આપણે ધોરણ 7 ગુજરાતીમાં આગળનો અભ્યાસક્રમ ચલાવીએ. આજે આપણે પાઠ 7 જીવન પાથેય લઈશું. આ જીવન પાથેય પાઠ ચલાવીએ એ પહેલાં એના લેખકનો પરિચય લઈ લઈએ. લેખકનું નામ છે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. એમનું ઉપનામ કાકા સાહેબ અને ગાંધીજીએ તેમને બીજું ઉપનામ આપ્યું હતું સવાઈ ગુજરાતી. તેમનો જન્મ 1 જાન્યુઆરી 1885માં થયો હતો અને તેમનું જન્મસ્થળ મહારાષ્ટ્રના સતારા ગામ. તેમનું મૃત્યુ 1981માં થયું હતું. 1964માં એમને પદ્મ વિભૂષણનો ખિતાબ મળ્યો હતો. તેમને એક આત્મકથા એમની લખી છે સ્મરણ યાત્રા, અને આ સ્મરણ યાત્રા નામની આત્મકથામાંથી આ એક ખંડ એટલે કે એક ભાગ લેવામાં આવ્યો છે. એ છે જીવન પાથેય. એટલે જીવન પાથેય એક આત્મકથા ખંડ છે. તો તમને એમ થશે કે આ આત્મકથા એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, આત્મકથા એટલે એવી કથા હોય, એવી વાર્તા હોય કે કોઈ પણ વ્યક્તિ દ્વારા પોતાના માટે લખવામાં આવતી હોય એવું જીવન ચરિત્ર. એની અંદર એ વ્યક્તિ જે પણ લખે એ પોતાના જીવનમાં બની ગયેલી ઘટના હોય અને એ બધી સત્ય જ હોય. જેમ કે ગાંધીજીએ સત્યના પ્રયોગો નામનું પુસ્તક લખ્યું હતું, જે એમનો આત્મકથાનું પુસ્તક હતું. તેમાં તેમને પોતાના જીવનને લગતી બધી જ માહિતી ખુલ્લા દિલે રજૂ કરી હતી અને એમને પોતાના જીવનમાં જે ઘટિત અઘટિત કે સાચું ખોટું જે પણ હતું બધું જ એની અંદર એનો ઉલ્લેખ એમને કરેલો છે. એવી જ રીતે કાકા સાહેબ કાલેલકરે પણ સ્મરણ યાત્રામાં પોતાના જીવનમાં બનેલ બધી ઘટનાનું આલેખન કરેલું છે. તો આજે આપણે કાકા સાહેબ કાલેલકરનો પાઠ જીવન પાથેય જોઈશું. મારા 5 ભાઈઓમાંથી એક જ BA સુધી પહોંચી શક્યો. બાકીના બધા વચમાં જ ક્યાંક ક્યાંક અટકી ગયા. અંગ્રેજી કેળવણી પાછળ ભારે ખર્ચ કર્યા છતાં પોતાની ઉમેદ બર ન આવી એમ જોઈ પિતાશ્રી ખૂબ હતાશ થયા હતા. લેખક શું કહે છે કે મારા જે 5 ભાઈઓ હતા એ 5 ભાઈઓમાંથી એક જ ભાઈ જે એવો હતો કે જે BA સુધી પહોંચી શક્યો હતો. બાકીના જે બીજા બધા હતા એ થોડા ભણતર પછી અટકી ગયા હતા. એટલે એમના પિતાશ્રીને એમ થયું, એમની આશા ના ફળી એમના પિતાશ્રીની કે મારા છોકરાઓ ખૂબ આગળ વધશે, પરંતુ એમના છોકરાઓએ એમની આશા ન ફળાવી. એટલે એ પિતાશ્રી ખૂબ હતાશ થઈ ગયા, ખૂબ નિરાશ થઈ ગયા હતા. એમને પહેલેથી જ નક્કી કરેલું કે દત્તુને કોલેજમાં નથી જ મોકલવો. હું પણ ચીડાતો, વાંક બીજાનો ને સજા મને થાય છે, પણ મેં કશું કહ્યું નહીં. જ્યારે પહેલે જ વર્ષે હું મેટ્રિક પાસ થયો ત્યારે મારી કંઈક સાખ જામી. લેખકને પિતાશ્રીએ પહેલેથી જ નક્કી કર્યું હતું કે મારે દત્તુને ભણાવવો જ નથી, આગળ એને મોકલવો જ નથી. કારણ કે એમને એમના પહેલા જે ભાઈઓ બધા ભણ્યા નહીં એટલે એમને એમ જ હતું કે દત્તુ પણ ભણશે નહીં. પણ દત્તુ ભણવામાં હોશિયાર હતો. એટલે દત્તુને એમ થાય, કાકા સાહેબને એમ થતું હતું કે આરું આ વાંક બીજાનો અને મારા ભાઈઓ ભણ્યા નહીં એમાં મને કેમ ના પાડે છે પિતાજી. એટલે તો પણ એ કશું બોલ્યા નહીં. પણ જ્યારે એમને મેટ્રિકની પરીક્ષા પાસ કરી સારા નંબરે, 10મું ધોરણ, મેટ્રિકની પરીક્ષા તે વખતે એટલે અત્યારનું 10મું ધોરણ, એટલે એમ કે સારા માર્કે પાસ કરી. એટલે એમના પિતાશ્રીને થોડી આશા બંધાઈ, એટલે એમને આબરૂ આમ જળવાઈ રહી. તે જ વર્ષે શાળાની આબરૂ જાળવવા અમે મેટ્રિકના 3 વિદ્યાર્થીઓ યુનિવર્સિટી સ્કૂલ ફાઇનલ માટે પણ બેઠા હતા. એ પરીક્ષાનું પણ એ છેલ્લું વર્ષ હતું. એમાં પણ હું પાસ થયો. એટલું જ નહીં પણ મારો નંબર ઠીક ઊંચો આવ્યો.
લેખકને 10મા ધોરણમાં પણ સારું રિઝલ્ટ હતું, એટલે એમને મેટ્રિકના 3 વિદ્યાર્થીઓ જે યુનિવર્સિટીની ફાઇનલની પરીક્ષામાં બેઠા હતા એ પરીક્ષા પણ એમને આપી દીધી. એમાં પણ એ સારા પાસ થઈ ગયા, સારા નંબરે પાસ થઈ ગયા. એટલે છતાં પિતાશ્રી 1ના 2 ન થયા. તે છતાંય એમના પિતાશ્રી પોતાની વાત ઉપર મક્કમ રહ્યા અને આખરે મેં એમને કહ્યું, તમે જાણો છો કે મારું અંગ્રેજી અને ગણિત બંને સારા છે. લેખકે કહ્યું એમના પિતાશ્રીને, એમના પિતાશ્રી વાત પર મક્કમ રહ્યા કે ના, મારે દત્તુને ભણાવવો જ નથી. એટલે એમને પોતાના પિતાશ્રીને કીધું કે તમને ખબર છે કે મારું અંગ્રેજી અને ગણિત ખૂબ જ સરસ છે, તો પછી મને તમે ઇજનેરી લાઈનમાં જવા દો. પ્રીવિયસની પરીક્ષા પાસ થયા વગર એન્જિનિયરિંગ કોલેજમાં જવાય જ નહીં, એટલે 1 જ વર્ષ હું આર્ટ્સ કોલેજમાં જઈશ. દત્તુએ એના પિતાશ્રી આગળ દલીલ કરી, પરંતુ પિતાશ્રી માન્યા નહીં. પછી છેવટે દત્તુએ કીધું કે ભાઈ હું આર્ટ્સનું 1 વર્ષ કરીશ, ત્યાં સુધી હું પ્રીવિયસની પરીક્ષા પણ પાસ કરી લઈશ. મારી આ દલીલથી પિતાશ્રી પીગળ્યા અને એમને મને કોલેજમાં જવાની રજા આપી. દત્તુએ દલીલ કરી અને આ દલીલથી તેમના પિતાશ્રી પીગળ્યા, એટલે એમના પિતાશ્રીને આ પ્રીવિયસની પરીક્ષામાં અને બીજી બધી પરીક્ષાઓ આપશે એમાં સારો નંબર આવશે એવી એમને આશા બંધાઈ, એટલે એમને કોલેજમાં જવાની રજા આપી. BA LLB છોડી LCE પસંદ કરવા પાછળ મારી જે વિચાર શૃંખલા હતી તેનું સ્મરણ કરતા પણ મને શરમ ઉપજે છે. BA LLB એ છોડી અને LCE કેમ એમને પસંદ કર્યું? તો તે વખતે એમને એવો વિચાર હતો કે મારે ખૂબ જ પૈસાદાર થવું છે, એટલે એ વિચાર માત્રથી અત્યારે જે તે લખે છે ત્યારે એમને શરમ આવે છે. મેં મનમાં વિચાર કરેલો કે આપણી પાસે કઈ એવી મૂડી નથી કે આપણે વેપાર કરી પૈસાદાર થઈ શકીએ, અને વેપારમાં પ્રતિષ્ઠા ક્યાં છે? એમને એમ થયું કે આપણી પાસે કઈ એવી મૂડી નથી કે આપણે વેપાર કરીએ, એટલે આપણે પૈસાદાર થવા માટે મારે કંઈક કરવું જ પડશે. અને આ વિચારે એમને LCEની લાઈન પસંદ કરી, એન્જિનિયરિંગની. નોકરી કરતા પગાર કેટલો મળવાનો હતો? લોકો પૈસાદાર થાય છે તે લાંચ લઈને BA LLB થઈશું તો મામલતદાર કે મુનસફ થવાશે. એ લાઈનમાં લાંચ ખૂબ મળે છે, પણ એને માટે પ્રજાને કનડવી પડે. લેખકને એવો વિચાર આવ્યો કે જો હું BA LLB થઈશ તો મામલતદાર કે મુનસફ એટલે ન્યાયાધીશ થવાશે. એમાં લાંચ પણ બહુ મળે, બધા કાયદા એ હોય, બધું કોર્ટમાં કેસ એ હોય લડવાના, એટલે એમાં લાંચ ખૂબ મળે. પણ એને માટે લેખકને પ્રજાને કનડવી પડે અને એના એ અન્યાય એમનાથી સહન થાય નહીં અને અન્યાય કરવો પડે છે. એ તો આપણને ગમે નહીં. એના કરતાં LCE થઈશું અને પહેલા 3 નંબરની અંદર આવીશું તો જોતામાં એન્જિનિયર થઈ શકીશું. એટલે લેખકને એમ થયું કે ભાઈ હું LCEની લાઈન જ પસંદ કરું, અને એના LCEની લાઈન પસંદ કરીશ તો હું એન્જિનિયર થઈશ. અને એન્જિનિયરમાં શું હોય કે મોટા મોટા આલેશાન મકાનો બાંધવા, જંગલમાંથી રસ્તા કાઢવા, પુલો બાંધવા, એ મજા તો આખો જન્મારો મળશે. ઘોડા પર બેસી સવારથી સાંજ સુધી ફરવાનો લાવો લેવાશે, અને કોન્ટ્રાક્ટર લોકો પાસેથી લાંચ લઈશું તો તેમાં સરકાર છેતરાશે. પ્રજાને કનડવાનું એમાં ન હોય. લેખકે વિચાર્યું કે એન્જિનિયર થઈશ તો મોટા મોટા આલિશાન મકાનો બાંધીશ, જંગલમાંથી રસ્તા કાઢીશ, પુલો બાંધીશ, અને એ બધું કોન્ટ્રાક્ટર પાસેથી આપણે કોન્ટ્રાક્ટ લેવાનો હોય, અને એમાં સરકારને છેતરવાની હોય, પ્રજાને છેતરવાની ન હોય. ટૂંકમાં પ્રજાને હેરાન કરવાનું ન હોય. અધર્મમાં પણ ધર્મ બુદ્ધિ હું સાચું છું, એ ખ્યાલથી જ હું મગરૂર રહેતો. આ વિચાર અનેકવાર મનમાં આવતા પણ કોઈની આગળ એ બોલવાની મારી હિંમત ન હતી. લેખક અધર્મમાં પણ ધર્મ બુદ્ધિ હું સાચવું છું, એટલે અધર્મ કરવો પણ અધર્મ પણ ધર્મ બુદ્ધિથી કરવો, એ ખ્યાલથી એ અભિમાનમાં રાચતા હતા. એ એમના મનમાં અનેકવાર વિચાર આવતા હતા, પણ એ કોઈને કહેવાની હિંમત કરતા ન હતા. જે દિવસે હું કોલેજમાં દાખલ થવા જવાનો હતો તે જ દિવસે પિતાશ્રી સાંગલી રાજ્યના ટ્રેઝરી ઓફિસર તરીકે 3 લાખ રૂપિયા પુણે લઈ જવાના હતા. ટ્રેઝરી ઓફિસર એટલે તિજોરીના અધિકારી એમ, એટલે તિજોરીનો બધો જ કારભાર, પૈસાની લેવડ દેવડ એ જ
કરે અને ક્યાં આગળ? સાંગલી રાજ્યના સ્ટેશન પર તેઓ મળવાના હતા. પુણેથી રાજ્ય માટે પ્રોમિસરી નોટો ખરીદવાની હતી. સાંગલી સ્ટેશન પર અમે ભેગા થયા. એમને લેખકના પિતાશ્રીને શું કરવાનું હતું? એક ટ્રેઝરી ઓફિસર તરીકે તેમને પુણેથી રાજ્ય માટે, સરકાર માટે પ્રોમિસરી નોટ લેવાની હતી. પ્રોમિસરી નોટ એટલે કેવી નોટ કે ભાઈ સરકારને રાજ્યના કામ માટે જે લોકો પાસેથી નાણાં લેવા પડે અને ત્યારે નાણાંને બદલે જે એક બાંહેધરી પત્ર આપે એને પ્રોમિસરી નોટ કહેવાય. એ ખરીદવાની હતી. સાંગલી સ્ટેશન પર અમે ભેગા થયા. પિતાશ્રી પુણે શા માટે જાય છે એનું કારણ મેં જાણ્યું. મેં પિતાશ્રીને કહ્યું, નોટોના ભાવ રોજ બદલાય છે. આપણે કંઈક મહેનત કરીશું તો જાહેર ભાવો કરતાં કંઈક સસ્તે ભાવે નોટો ખરીદી શકીશું. રાજ્યને તો જાહેર ભાવ જ બતાવીશું અને વચમાં જે નફો મળશે તે આપણે લઈશું. કોઈને ખબર નહીં પડે ને સહેજે ભારે નફો થશે. એમને પિતાશ્રી ક્યાં જવાના છે એ જાણી લીધું. એટલે એમને મનમાં વિચાર આવ્યો કે પિતાશ્રી, આ જે નોટોના ભાવ રોજે રોજ બદલાય છે એમાં આપણે જાહેર ભાવો કરતાં સસ્તા ભાવે નોટો લઈ લઈશું અને રાજ્યમાં આપણે થોડોક વધારે ભાવ કહી અને આપીશું. એટલે આપણને જે વચ્ચેનો નફો હશે એ મળી રહેશે. એમને લોભ જાગ્યો. પિતાશ્રીએ મારી વાત શાંતિથી સાંભળી એમ મને લાગ્યું કે મારી વાતથી એમને કેટલો આઘાત પહોંચાડ્યો હતો એની એક ક્ષણે મને કલ્પના સરખી ન આવી. મેં માન્યું કે મારી સૂચનાની શક્યતાનો પિતાશ્રી વિચાર કરે છે. પિતાશ્રીને એમ થયું કે દત્તુને એમ થયું કે પિતાશ્રી મારી વાત શાંતિથી સાંભળે છે અને એમને એમ થયું કે કંઈક વિચાર તો પિતાશ્રી કરશે જ આ વાત ઉપર, એમ કહી અને મનમાં વિચારવા લાગ્યા. થોડી વાર પછી પિતાશ્રીએ ગળગળા થઈને કહ્યું, દત્તુ, મેં માન્યું નહોતું કે તારામાં આવી હીણતા હશે. તારી વાતનો અર્થ એ જ છે કે મારે અન્નદાતાને છેતરવા? થોડીક વાર પિતાશ્રીએ વિચાર કર્યો દત્તુની વાત ઉપર કે દત્તુ શું બોલી રહ્યો છે. એકદમ ગળગળા થઈ ગયા અને એ દત્તુને કહેવા લાગ્યા કે દત્તુ, તું આવું ખરાબ વિચારે છે? એટલે તારી વાતનો અર્થ એમ કે મારે જે મને અન્ન પૂરું પાડે છે એ અન્નદાતાને છેતરવાના? તારી કેળવણી પર ધૂળ છે. આપણા કુળદેવતાએ આપણને જે રોટલો આપ્યો છે તેટલાથી જ સંતોષ માનવો. લક્ષ્મી તો આજે છે ને કાલે નથી. આબરૂથી રહેવું એ જ મોટી વાત છે. મરીને ઈશ્વર આગળ ઊભો થઈશ ત્યારે શું જવાબ આપીશ? તું કોલેજમાં જાય છે, ત્યાં ભણીને તું એવું જ કરવાનો છે ને? એના કરતાં અહીંથી જ પાછો જાય એમાં શું ખોટું છે? પિતાશ્રી ખૂબ જ ગુસ્સે થયા. મનમાં એમને એક દુઃખ થયું કે દત્તુ આવી રીતે પૈસા ભેગા કરશે. એમને દત્તુને કહ્યું કે જો તારે ભણીને આ જ કરવાનું હોય તો અત્યારે જ ઘરે ચાલ મારી સાથે. તારે આગળ ભણવાનો કોઈ અર્થ નથી. અને કહે છે કે તારી કેળવણી ઉપર તો ધૂળ પડી કહેવાય. આ એમ કે ભાઈ આપણે આપણા કુળદેવતાને છેતરવા, આપણા અન્ન દેવતાને છેતરવા અને આપણને જે કુળદેવતાએ જે રોટલો આપ્યો છે એટલાથી આપણે સંતોષ માનવો જોઈએ. લક્ષ્મી તો આજે છે ને કાલે નથી. અને એમના પિતાશ્રી માને છે કે ક્રેડિટ, આબરૂ એ જ આપણી મોટામાં મોટી મૂડી છે. જો આપણી ક્રેડિટ સારી નહીં હોય, જેવું તેવું કામ કરીશું, લાંચ લઈશું, તો મરીને જ્યારે ઈશ્વર આગળ ઊભા રહીશું ત્યારે એમને શું જવાબ આપીશું? દત્તુને ખૂબ જ સમજાયો કે જો તારે કોલેજમાં જઈને આ જ કરવાનું હોય તો એક કામ કર, તું મારી જોડે પાછો ચાલ. હું સડક થઈ ગયો એટલે એકદમ આશ્ચર્યમૂઢ થઈ ગયો. ગાડીમાં આખી રાત મને ઊંઘ ન આવી. સવારે પૂના પહોંચ્યો તે પહેલા મન સાથે નિશ્ચય કર્યો કે હરામના ધનનો લોભ કોઈ કાળે નહીં કરું. પિતાશ્રીનું નામ નહીં લજવું. પિતાશ્રીને શહેરમાં છોડી એ નિશ્ચય સાથે જ હું કોલેજ તરફ ગયો. કોલેજની સાચી કેળવણી મને સાંગલી અને પૂના વચ્ચેના ટ્રેનમાં જ મળી ચૂકી. લેખક આશ્ચર્યમૂઢ થઈ ગયા અને ગાડીમાં એમને આખી રાત
ઊંઘ ન આવી અને સવારે જ્યારે પૂના પહોંચ્યા ત્યારે એમને મનથી નક્કી કર્યું હતું કે હવે ક્યારેય હરામનો પૈસો કોઈની પાસેથી લઈશ નહીં અને પિતાજીનું નામ લજવીશ નહીં. અને પિતાશ્રીને શહેરમાં તેઓ છોડી અને કોલેજ તરફ પાછા ફર્યા અને તેમને પિતાશ્રીને પ્રોમિસ આપ્યું કે આજ પછી હું આવો વિચાર પણ કરીશ નહીં. અને લેખકને સાચી કેળવણી એમને પૂના અને સાંગલી સ્ટેશનની વચ્ચે મળી. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં એવું કહેવા માંગે છે કે હંમેશા આપણે નીતિના જ માર્ગે ચાલી અને પૈસો કમાવવો જોઈએ. અનીતિનો પૈસો ક્યારેય ટકતો નથી. શરૂઆતમાં બધું સારું લાગે, પરંતુ પૈસો આપણને એ અનીતિનો હોય તે રોવડાવે જ અને રોવડાવે. માટે જ નીતિથી જ આપણે પૈસો કમાવવો જોઈએ અને અનીતિથી આપણે પૈસાદાર થવું જોઈએ નહીં. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠના અભ્યાસ અને સ્વાધ્યાય જોઈશું. હું તમને નોટ્સ તો મોકલીશ જ, તે છતાંય આપણે એક અભ્યાસ અને સ્વાધ્યાય ઉપર નજર કરી લઈએ. પહેલો પ્રશ્ન છે, વિકલ્પોનો છે. પિતાશ્રી દત્તુને કોલેજમાં ભણવા ન મોકલવાનું વિચારતા હતા. કેમ? તો કહીએ ક ખ ઘ છે એમાંથી ઘ આવશે કે દત્તુના બધા ભાઈઓ કોલેજમાં નિષ્ફળ રહ્યા હતા. જીવન પાઠમાંના વિચાર શૃંખલા શબ્દનો અર્થ છે ખાલી જગ્યા, તો ક આવશે, વિચારોની ક્રમિકતા. ત્રીજું છે, કાકા સાહેબને બાળપણમાં કુટુંબીજનો કયા નામે બોલાવતા? તો ખ આવશે, દત્તુ. લેખકને આખી રાત ગાડીમાં ઊંઘ ન આવવાનું કારણ કયું હતું? તો ક આવશે, પસ્તાવો થતો હતો. બીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો. લેખકના પિતાશ્રી શા માટે હતાશ થયા હતા? તો શા માટે હતાશ થયા હતા? તો પોતાના બધા પુત્રો હતા એને અંગ્રેજી કેળવણી પાછળ એમને ભારે ખર્ચ કર્યો હતો, તે છતાંય એમની ઈચ્છા પૂરી થઈ ન હતી. કોઈ આગળ ભણ્યા નહીં એટલે પિતાજી હતાશ થઈ ગયા. લેખકની શાખ ક્યારે જામી? તો જ્યારે લેખક મેટ્રિકમાં પહેલા જ વર્ષે પાસ થઈ ગયા ઠીક નંબરે, ત્યારે લેખકની શાખ જામી. વાંક બીજાનો ને સજા મને થાય છે એમ કોણ વિચારતું હતું? કોણ વિચારતું હતું? લેખક, એટલે દત્તુ. લેખકને સાચી કેળવણી ક્યાં મળી? લેખકને સાચી કેળવણી સાંગલી અને પૂના સ્ટેશનની વચ્ચે મળી. પ્રશ્ન ત્રીજો, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પૈસાદાર થવા બાબતે લેખકની શું માન્યતા હતી? લેખકની એવી માન્યતા હતી કે જે લોકો પૈસાદાર છે એ લોકો લાંચ લઈને જ પૈસાદાર થયા હશે, એવી લેખકની માન્યતા હતી. લેખકના પિતાશ્રી પુણે શા માટે જાય છે? તો લેખકના પિતાશ્રી એ સાંગલી રાજ્યના ટ્રેઝરી ઓફિસર હતા અને સાંગલી રાજ્ય માટે પ્રોમિસરી નોટો ખરીદવા 3 લાખ રૂપિયા લઈ અને પૂના જાય છે. લેખકને સાચી કેળવણી ક્યારે મળી? વિદ્યાર્થી મિત્રો, ઉપરનો પ્રશ્ન છે લેખકને સાચી કેળવણી ક્યાં મળી અને લેખકને સાચી કેળવણી ક્યારે મળી, એ બંનેના જવાબ જુદા જુદા છે. ક્યાં મળી? તો પૂના અને સાંગલી સ્ટેશનની વચ્ચે. અને ક્યારે મળી? તો જ્યારે લેખકે સસ્તા ભાવની નોટો ખરીદવાની વાત કરી એમના પિતાજીને, ત્યારે પિતાજીને એમની હીનતા જોઈ અને લેખકને એમને કહ્યું કે ભાઈ જો તારી કેળવણી પર ધૂળ છે, મહેનતના રોટલામાં જ સંતોષ માનવો જોઈએ, અન્નદાતાને છેતરવા નહીં. લક્ષ્મી તો આજે છે ને કાલે નથી, આબરૂથી રહેવું. આવી વાત લેખકે સાંભળી અને એમને એમના પિતાશ્રીની આ વાતથી એમને સાચી કેળવણી મળી. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ તમારે પુસ્તકમાં જોઈને લખવાના રહેશે. આગળ આપણે સ્વાધ્યાયમાં બીજો પ્રશ્ન, નીચેના વિધાનો કોણ બોલે છે અને કોણે કહે છે તે લખો. પહેલું છે વિધાન, નોટોના ભાવ રોજ બદલાય છે. કોણ બોલે છે? લેખક બોલે છે, એટલે દત્તુ બોલે છે અને પિતાશ્રીને કહે છે. બીજું છે, મેં માન્યું નહોતું કે તારામાં આવી હીનતા હશે. આ પિતાશ્રી બોલે છે, લેખકને કહે છે.
ત્રીજું છે તારી કેળવણી પર ધૂળ છે, પિતાશ્રી બોલે છે, લેખકને કહે છે. ચોથું, તું કોલેજમાં જાય છે ત્યાં ભણીને તું એવું જ કરવાનું ને, પિતાશ્રી બોલે છે અને લેખકને કહે છે. એ પછી જુઓ, રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. એ હું તમને નોટ્સ મોકલીશ ત્યારે એમાં લખેલા હશે, એ તમારે લખવાના રહેશે. ચોથું છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂર્ણ કરો. પિતાશ્રી પીગળ્યા ખાલી જગ્યા એમને મને કોલેજમાં જવાની રજા આપી. કયું આવશે વિદ્યાર્થી મિત્રો? અને. વેરી ગુડ. આ વિચાર અનેકવાર મનમાં આવતા, ખાલી જગ્યા કોઈની આગળ એ બોલવાની મારી હિંમત ન હતી. આમાં શું આવશે? પણ. આપણી પાસે કંઈ એવી મૂડી નથી, ખાલી જગ્યા આપણે વેપાર કરી પૈસાદાર થઈ શકીએ. શું આવશે? કે. પાંચમું જુઓ, યોગ્ય વિરામ ચિહ્નો મૂકો. આ પુસ્તકમાં જોઈને બંને વાક્યો તમારે વિરામ ચિહ્નો સાથે લખવાના છે. છઠ્ઠું છે જોડણી ધ્યાનમાં રાખો અને લખો. જોડણી પણ હું તમને નોટ્સમાં જ મોકલીશ. નીચેના વાક્યો વાંચી એની સામે એનો કાર્ડ લખો. આપણે પાઠના અંતે ભાષા સજ્જતા છે એમાં કાળ આપેલા છે, વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. વર્તમાનકાળ કોને કહેવાય? હાલમાં ચાલતી ક્રિયા. ભૂતકાળ કોને કહેવાય? જે વીતી ગયેલી ક્રિયા છે તે. અને ભવિષ્યકાળ કોને કહેવાય? કે જે હવે ક્રિયા થશે તે. પહેલું છે વાંક બીજાનો ને સજા મને થાય છે, તો એ કયો કાળ આવશે? વર્તમાનકાળ. બીજું છે હું આર્ટ્સ કોલેજમાં જઈશ, ભવિષ્યની વાત છે એટલે ભવિષ્યકાળ. મારું અંગ્રેજી અને ગણિત બંને સારા છે, આ કયો કાળ છે? વર્તમાનકાળ. વેરી ગુડ. વિદ્યાર્થી મિત્રો, એ પછી ચોથો, પાંચમો અને છઠ્ઠો તમારે તમારી જાતે લખવાના રહેશે. અને નોટ્સ હું જે મોકલીશ તે તમારે CWની નોટમાં ઉતારવાની રહેશે.